રાધે રાધે. રાધે કૃપા ગૌ સેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. સૌને રાધે રાધે. આપણે વારંવાર જીવનમાં કહેતા હોઈએ છીએ કે અન્ન એવું મન, અન્ન એવો ઓડકાર. સાંભળ્યો પણ ઘણી વાર હશે, સાંભળ્યું છે, કીધું છે ક્યારેક ક્યારેક. તો ક્યારે આપણે એવું મનમાં વિચાર આવ્યો કે આ કેમ કહેવામાં આવે છે, શું કામ આપણે આવું કહીએ છીએ, શું કામ સાંભળીએ છીએ? એની પાછળ વિચાર્યું ક્યારે આપણે? નથી વિચારતા. ઘણી બધી વાતો જીવનમાં એવી છે કે જેના વિશે આપણે વિચારતા જ નથી, એને જાણવાનો પ્રયત્ન જ નથી કરતા. પણ સાહેબ, ઘણી બધી વાતો, નાની નાની વાતો છે ને, ઘણું બધું શીખવી જાય છે. એક ઋષિ મહાત્મા તપ કરતા હતા. મનમાં વિચાર આવ્યો કે બધા સ્નાન કરવા માટે સંસારીઓ ગંગાના કિનારે જાય છે. એનો અર્થ એવો થયો કે બધા પાપ ધોવા ગંગા પાસે જાય છે. એટલે ગંગા બધાના પાપ લઈ લે, એટલે એ પાપી નથી. બધા પાપથી પોતાના સંસારમાં ચાલ્યા જાય. તપશ્ચર્યામાં બેઠા નારાયણ પ્રગટ થયા. નારાયણને કીધું કે બોલો. તો કહે, પ્રભુ, આ સંસારિક લોકો ગંગામાં સ્નાન કરવા જાય છે, તો એનો અર્થ એવો થયો કે બધા પોતાના પાપ ગંગાજીને આપે છે. એટલે ગંગાજી સ્વયં પાપી નથી, આ બધાના પાપ લઈ લે છે, એટલે એ પાપી થયા. જે પાપ લઈ લે એ પાપી. વાત તો તમારી સાચી છે, પણ ચાલો ને આપણે ગંગાજીને જઈને પૂછીએ. ગંગાજી પાસે ગયા. ગંગાજીને પૂછે કે તમે પાપી નહીં છો? તો કે કેમ? તો કે બધાના પાપ લઈ લ્યો છો એટલે તમે પાપી ન થયા. તો નદીઓ જેટલી દેખાય છે આ સંસારમાં, એ બધી નદીઓની સાથે પવિત્ર નદી હું છું, પણ હું સ્વયં મારા જળને સમુદ્રમાં પધરાવું છું. મારું જળ સમુદ્રમાં જાય છે, એટલે સમુદ્ર પાપી થયો. સમુદ્ર પાસે ગયા કે તું પાપી થયો? કે ના. તો કેમ? તો કે મારું જે જળ છે એ વરાળ બની અને વાદળામાં ચાલ્યું જાય છે. વાદળા ભરાય છે એટલે મારું બધા પાપ જે છે, મારા બધા જે પાપ છે એ બધા વાદળ લઈ ગયા. વાદળને જઈને પૂછે કે જ્યારે વર્ષા ઋતુ આવે છે ત્યારે હું તો મારા અંદર રહેલું જળ જે છે બધું જમીન ઉપર પધરાવી દઉં છું. વરસાદ રૂપે જમીન ઉપર ચાલ્યું જાય છે. વાત તો સાચી. તો કે પાપ ક્યાં જાય છે? ત્યારે વાદળે કહ્યું, જે આ પાપ જે છે બધા મારી પાસે જે હોય છે એ બધા પાપ જમીન ઉપર પધરાવું છું, જમીન ઉપર જાય છે. અને જમીન ઉપર ખેડૂત પોતાના ખેતરની અંદર જે ભાવથી, જે માનસિકતાથી, જે વિચારથી અન્નનો દાણો ફેંકે છે, મારું જળ એની ઉપર પડે છે અને એના દ્વારા જે અન્ન પ્રગટ થાય છે, ત્યારબાદ જે ખેડૂત એ અનાજને લણવા માટે મનની અંદર જેટલી માનસિકતા જેવી હોય છે, જેવા વિચારો હોય છે, એવા ભાવથી એ લણે છે, ત્યારે એ પણ એ અન્નમાં જાય છે. ત્યારબાદ જેના ત્યાં અન્ન એ જાય છે, અન્નનો દાણો જ્યાં જ્યાં ઘરે ઘરે જાય છે, એ બનાવતી વખતે જે સ્ત્રીઓના મનની અંદર જેવા વિચારો હોય છે, જેવા ભાવ હોય છે, એ અનાજમાં જાય છે. અને એ અનાજ જે વ્યક્તિ ખાય છે એની અંદર એ વિચાર આવે છે. એ વિચાર આવે છે, એનું વાતાવરણ બંધાય છે, એ માનસિકતા બને છે. અને પછી એના ઘરની અંદર, એના પરિવારની અંદર, એના સમગ્ર સંસારની અંદર એ પોતાનું જીવન એવી રીતે જીવે છે. માટે જેવો અન્નનો ઓડકાર આવે એવું આપણું મન બને, અને જેવું મન બને એવો વિચાર બને, જેવો વિચાર બને એવું વાતાવરણ બને, અને જેવું વાતાવરણ બને એવું આપણું જીવન બને છે. માટે અનેવો ઓડકાર. મહાભારતના યુદ્ધમાં પણ સ્વયં ભીષ્મ પિતામહની કથા છે કે સ્વયં ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હતા. યુધિષ્ઠિર રોજ આવીને નીતિઓની, જ્ઞાનની, ધાર્મિક વાતો યુધિષ્ઠિર પાસેથી, ધાર્મિક વાતો ભીષ્મ પિતામહ પાસેથી જાણતા હતા. નીતિની વાતો, ધર્મની વાતો યુધિષ્ઠિરજી ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હતા, એની બધી વાતો શ્રવણ કરતા હતા, સાંભળતા હતા. નીતિની વાતો, જ્ઞાનની વાતો. એક સમય જ્યારે પસાર થઈ જવાની તૈયારીમાં હતો અને યુધિષ્ઠિર સ્વયં જ્યારે પોતાના રાજ્યમાં જવા તૈયાર રહ્યા હતા, ત્યારે ભીષ્મ પિતામહ પાસેથી જાણતા હતા નીતિની વાતો, ધર્મની વાતો. યુધિષ્ઠિરજી ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હતા, એની બધી વાતો શ્રવણ કરતા હતા, સાંભળતા હતા. નીતિની વાતો, જ્ઞાનની વાતો. એક સમય જ્યારે પસાર થઈ જવાની તૈયારીમાં હતો અને યુધિષ્ઠિર સ્વયં જ્યારે પોતાના રાજ્યમાં જવા તૈયાર રહ્યા હતા, ત્યારે ભીષ્મ પિતામહનું મુખ ઉદાસ થઈ ગયું. ત્યારે કૃષ્ણ સમજી ગયા કે સ્વયં યુધિષ્ઠિરજી જ્ઞાન લેવા આવે છે, પણ એમની ઈચ્છા છે કે દ્રૌપદી પણ સાથે આવે. કૃષ્ણએ કીધું કે કાલથી તમે દ્રૌપદીને સાથે લઈને આવજો. અને હઠપૂર્વક દ્રૌપદીને સાથે લઈને આવ્યા.
લઈને આવ્યા એટલે એને પણ નીતિની જ્ઞાનની વાતો કરી. એટલે દ્રૌપદીના મુખમાંથી સેજ સ્મિત આવ્યું, હાસ્ય આવ્યું એટલે ભીષ્મ પિતામહે પ્રશ્ન કર્યો, બેટા કેમ તને હાસ્ય આવ્યું? તો કે હે પિતાજી જવા દો ને. તો કે ના, તમે કહો તમારા મનની વિચાર જે હોય એ વિચાર મારી સામે પ્રગટ કરો. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે અત્યારે તમે જે ધર્મની વાતો કરો છો, નીતિની વાતો કરો છો, જ્ઞાનની વાતો કરો છો, જ્યારે મારા વસ્ત્રનું હરણ થઈ રહ્યું હતું ત્યારે તમારી પાસે આ રહેલી વાતો બધી ક્યાં ગઈ હતી? અને ત્યારે ભીષ્મ પિતામહે સુંદર જવાબ આવ્યો છે અને કહ્યું કે બેટા તારી વાત સાચી છે, પણ એ સમય મારા શરીરની અંદર દુર્યોધનનું અન્ન હતું. અને દુર્યોધનનું અન્ન એટલા માટે હતું કે એના દ્વારા મારા વિચારની અંદર પણ ક્યારેય માનસિકતાની અંદર પણ જ્ઞાન પ્રગટ ના થયું, નીતિ ના આવી મારા વિચારમાં પણ. અને દુર્યોધનનું અન્ન ખાઈને આ બધા કૃત્યો મેં જોયા એટલે હું અત્યારે બાણશૈયા પર સૂતો છું. અને ત્યારે આ મારી પરિસ્થિતિ છે, આ મારું જીવન છે, ક્યારે અવસ્થા આવી છે તે છતાં મારું જીવ મકર સંક્રાંતિના દિવસે મારું જીવ છૂટે ત્યારે એ સમયે મને મારા શરીરની અંદર દુર્યોધનનું અન્ન હતું એટલા માટે તારા માટે સારો વિચાર મને ના આવ્યો. અને આ સમગ્ર દુર્યોધનનું જે અન્ન હતું એ બાણોની સૈયા પર સૂતા સૂતા આ રક્ત વહી રહ્યું છે. એ સમગ્ર રક્ત માત્ર ને માત્ર દુર્યોધનના અન્નમાંથી બનેલું રક્ત છે, એ વહી રહ્યું છે. અને અત્યારે નીતિની વાતો એટલા માટે નીકળે છે કે મારા શરીરની અંદર જે લોહી છે એ મારી માં ગંગાનું છે. અને એના કારણે મારા વિચારમાંથી, મારા મનમાંથી નીતિ અને જ્ઞાનની વાતો નીકળે છે, ધર્મના ઉપદેશ નીકળે છે. માટે કહેવાય છે અન્ન પણ હંમેશા એવું ખાઓ કે જેમાં તમારા વિચારો શ્રેષ્ઠ બને, તમારી વાતો શ્રેષ્ઠ બને, એની સાથે સાથે તમારી માનસિકતા શ્રેષ્ઠ બને, એની સાથે સાથે તમારું વિચારનું વાતાવરણ પણ શ્રેષ્ઠ બને. અને વાતાવરણ શ્રેષ્ઠ બનશે તો જીવન પણ શ્રેષ્ઠ બનશે. દરેક વ્યક્તિઓ તમારા વિચારથી સંયમિત હશે, તમારો વિચારમાં સંયમ હશે, વિચારની અંદર શ્રેષ્ઠતા હશે તો જીવનમાં પણ શ્રેષ્ઠતા હશે. માટે જેવું અન્ન એવું મન. માટે કહેવાય છે 3 વસ્તુ હંમેશા પડદામાં હોવી જોઈએ. એ પડદામાં હોય તો નીતિ કહેવાય, અને પડદામાં જે હોય એવું છે અન્ન. અન્ન પણ ખાઓ તો પડદામાં રહીને ખાઓ. કોઈ આવી જાય, અજાણ્યું વ્યક્તિ, કોઈ મહેમાન આવી જાય તો પણ એની સન્મુખ જમવું ના જોઈએ. એ પણ એક દોષકારક છે, કારણ કે દ્રષ્ટિનો દોષ ત્યાં લાગે છે. બીજા નંબરની અંદર લક્ષ્મી પણ ગણતી વખતે, મુકતી વખતે હંમેશા તિજોરીમાં હોવી જોઈએ. ક્યારે કોઈની સામે લઈને બેસાય નહીં, સામે બેસીને ગણાય નહીં. લક્ષ્મી પણ પડદામાં હોવી જોઈએ. અને ત્રીજા નંબરની અંદર પોતાની પત્ની અથવા ઘરની સ્ત્રી હંમેશા પડદામાં હોવી જોઈએ. જો એ પડદામાં રહેશે તો એ મર્યાદામાં રહેશે, પડદાની બહાર રહેશે તો મર્યાદા છૂટી જશે, અને મર્યાદા છૂટશે તો પરિવારની પણ મર્યાદા રાખી શકશે નહીં. માટે હંમેશા અને એવો ઓડકાર અને અન એવું મન. આપને આ કથા કેવી લાગી જરૂરથી આપ જણાવજો. અને રાધે કૃપા સેવા ધામ. આપે જો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને આવી શ્રેષ્ઠ કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. રાધે રાધે.